गुड आफ्टरनून बाळको। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 11 માપન એમાં સ્વાધ્યાય 11.3 અને એનો ભાગ 5મો છે બાળકો। આપણે ચોરસ લંબચોરસ વિશે શીખ્યા। હવે આપણે નળાકારની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો। નળાકાર અને સમઘન। નળાકાર ની અંદર તમને ખ્યાલ હોય તો ધ્યાન રાખો કે નળાકારની અંદર જો આ પુસ્તક છે કે એક આપણે ચોપડો લઈએ અને એ ચોપડાને આવી રીતે વાળી દઈએ અને એને જ્યારે આપણે આવી રીતે ઊભો મૂકીએ છીએ ત્યારે એ નળાકાર આપણને આવી રીતે ઊભો મૂકીએ એટલે બંને બાજુથી અહીંથી પણ ખુલ્લો છે અને અહીંથી પણ ખુલ્લો છે। જ્યારે એને ઊભો કરીએ એટલે આ એની વક્ર સપાટી ગણાય છે અને એની ઊંચાઈ ગણાય છે। નળાકાર આ તળિયું અને મથાળું ખુલ્લું છે। જ્યારે આ નળાકારને આપણે વચ્ચેથી કાપીએ છીએ ત્યારે આ નળાકાર એ લંબચોરસનું રૂપ ધારણ કરે છે। એટલે કે નળાકાર લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જ્યારે શોધીએ ત્યારે 2πr h આવે છે। એવી રીતે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ। અહીં આપણે 11.3 એમાં ભાગ 5 દાખલા નંબર 6 જોઈએ છીએ। દાખલા નંબર 5 સુધી આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો। હવે આપણે અહીં જોઈએ એમાં જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા જુદા પડે છે। કયા ડબ્બાનું પાછળ પૃષ્ઠ વધારે છે અહીં સમજો મિત્રો। આ આકૃતિ નળાકારની છે અને આ સમઘનની છે। નળાકાર એટલે આ જે નળાકાર છે એ નળાકારની વક્ર સપાટી એટલે આ તળિયું અને આ મથાળું આ ઊંચાઈ એની ગણાય છે એટલે h છે। આ વક્ર વર્તુળાકાર વક્ર કહેવાય। જ્યારે અહીં સમજીએ કે મોના ડબ્બામાં કઈ રીતે સમાન છે। સમાનની વાત આવે ત્યારે નળાકાર અને સમઘન આ બંનેની ઊંચાઈ સરખી છે। આની ઊંચાઈ 7 છે તો આની ઊંચાઈ પણ 7 છે। તો તમે જોઈ લો કે કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે। જુદા પડે છે એટલે તફાવતની જ્યારે વાત આવે ત્યારે નળાકાર એ વક્ર છે જ્યારે સમઘનની બધી જે સપાટીઓ છે એટલે કે આ વર્તુળાકાર છે ત્યારે આ બધી સપાટીઓ એ સમાન છે। સમઘનની બધી સપાટીઓ સમાન ગણતરીમાં આવે જ્યારે નળાકાર એ વક્ર છે એટલે વક્રાકાર છે એમ એનો તફાવત છે। કયા ડબ્બાનું પાછળ પૃષ્ઠફળ વધારે છે। આપણે નળાકારની વક્ર સપાટીનું પાછળ પૃષ્ઠફળ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે મિત્રો। આપણે અહીં લખીશું કે નળાકારની નળાકારનું પાછળ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ। આપણે જોઈએ નળાકારની વક્ર આ પાછળ પૃષ્ઠફળ અને સમઘનનું પાછળ પૃષ્ઠફળ તો નળાકારનું પાછળ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ। હવે આપણે સૂત્ર મૂકીશું કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr h અથવા πdh। આનું સૂત્ર 2 છે। નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr h અથવા πdh। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો 2π
પાઈ આર આ નળાકાર છે, આ વક્ર છે, વક્ર એટલે એનો પરિઘ, આ વર્તુળાકાર હોય એટલે એનો પરિઘ હોય, પરિઘ ગુણ્યા ઊંચાઈ, પરિઘ ગુણ્યા ઊંચાઈ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્ર હોય. આ સૂત્ર ખાસ ધ્યાનમાં લઈએ. સૂત્ર આવી રીતે બની છે કે નળાકારનો જે વક્ર છે એ વક્ર વર્તુળાકાર છે, વર્તુળ જે વક્ર છે એનો પરિઘ ગણતરીમાં આવે છે. એટલે પરિઘ અને ઊંચાઈ, પરિઘ ગુણ્યા ઊંચાઈ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ઉપર આપણે આધાર રાખીએ. અહીં પાઈની કિંમત આપેલી હોય તો બરાબર છે, પાઈની કિંમત આપેલી ન હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે એની કિંમત આપણે 22 સપ્તમાંશ ગણતરીમાં લઈએ છીએ. એટલે પાઈની કિંમત 22 સપ્તમાંશ. અહીં એવું છે કે આ વક્ર છે, બરાબર. તો અહીં તમારે સમજવાનું શું છે કે જમણી બાજુએ આપણે આ વર્તુળનું વક્ર, આ ઊંચાઈ છે અને પરિઘ. તો જોઈ લો કે આ જે દાખલો હોય એને આપણે એની આ વર્તુળાકાર 7 સેન્ટીમીટર છે, તો એનો વક્ર, વક્ર એટલે વર્તુળ, વર્તુળ એટલે ત્રિજ્યા, ત્રિજ્યાની 7 સેન્ટીમીટર છે. એટલે અહીં આપણે લખીશું 7 એકાંશ અને એની ઊંચાઈ પણ 7 એકાંશ. અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ 7 ભૂલી જાય. હવે અહીં જે આ ભાગ છે એ આપણે સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો. આપણે સમજવાનું એ છે કે વ્યાસ અને ત્રિજ્યા, વ્યાસ અને ત્રિજ્યા, જ્યારે આપણે વ્યાસ અને ત્રિજ્યા સમજવાની હોય ત્યારે આપણે એવું સમજવાનું કે જે આ વક્ર આપેલો છે નળાકારનો એ આખો આવી રીતે આપેલો છે, એની ત્રિજ્યા ગણતરીમાં લીધી નથી. અહીં ત્રિજ્યા ગણતરીમાં લીધી હોય તો કહેવાય, પરંતુ આ વક્ર છે એટલે આ વ્યાસ ગણતરીમાં શું આવે વિદ્યાર્થી મિત્રો? વ્યાસ. એટલે આપણું જે આ સૂત્ર છે એ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય. એટલે અહીં વ્યાસ ભાગ્યા 2 કરીએ મિત્રો, એટલે અહીં આપણે ઉડી જાય તો 22 સેન્ટીમીટરનો વર્ગ, 154 સેન્ટીમીટરનો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. આપણે વ્યાસ ત્રિજ્યા, તો નળાકારની જે વ્યાસ છે એ વ્યાસને આપણે ત્રિજ્યા બરાબર આપણે વ્યાસ ભાગ્યા 2 કરતા હોઈએ છીએ. તો એ રીતે આપણે ગણતરીમાં લઈએ તો અહીંનો વ્યાસ 7 છે, ત્રિજ્યા આ બરાબર વ્યાસ ભાગ્યા 2 આવે એટલે 7/2 કર્યું છે. અથવા ત્રિજ્યાનું સૂત્ર લઈને કહી શકીએ કે આ બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 7/2. તો આ ત્રિજ્યાની જે ગણતરી છે આ તમે દર્શાવો તો બરાબર છે, ન દર્શાવો તો ચાલશે, પરંતુ આ બરાબર વ્યાસ ભાગ્યા 2 આવું લખજો, વ્યાસ ભાગ્યા 2 એટલે 7/2 વ્યાસ. એવી રીતે 154 સેન્ટીમીટરનો વર્ગ એ શું આવ્યું? નળાકારનું પાંચમું પૃષ્ઠ એટલે વક્ર સપાટી. હવે શું કહેવા માંગે છે કે આ નળાકારનું પાંચમું પૃષ્ઠ કોનું બનાવે? તો હવે સમઘન આવે. હવે આપણે લખીએ સમઘનનું પાંચમું પૃષ્ઠફળ બરાબર સૂત્ર જે વિદ્યાર્થીને આવડે છે એને આ દાખલો આવડશે 4l². આગળ આપણે જોઈ લીધું કે સમઘનનું પૃષ્ઠફળ, તો સમઘનનું જ્યારે પૃષ્ઠફળ કરતા હોઈએ ત્યારે એનો 6l² આવે છે, એટલે 6 ગુણ્યા બાકીનો વર્ગ. અને અહીં સમઘનનું પાંચમું પૃષ્ઠફળ શોધવાનું છે એટલે 4l² છે બરાબર 4. અહીં l 7 7 7 ગુણ્યા 7 નો વર્ગ બરાબર 4 ગુણ્યા 70 49. હવે તમને 49 ગુણ્યા 4 કરો, 4 9 36 33 14 16 19 બરાબર 196. સેમીનો વર્ગ. આ સમઘનનું પાંચમું પૃષ્ઠ. હવે કોનું પાંચમું પૃષ્ઠ વધારે છે? આપણને કે કયા ડબ્બાનું પાંચમું પૃષ્ઠ વધારે? તો ઉત્તર તમે શું આપશો કે સમઘન ડબ્બાનું
પાંચમા પૃષ્ઠ પર વધારે છે મિત્રો. દરેક બાળકને આવી રીતે આપણે જવાબ આપવો પડે. આ રીતે જવાબ આપવો પડે કે સંઘન ડબ્બાનું પાંચમા પૃષ્ઠ પર વધારે છે. તો નળાકાર અને સંઘન મેં તમને પુસ્તિકાનો ઉપયોગ કરી કે નોટબુકનો ઉપયોગ કરી સમજાવ્યું. દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હોય કે જે ભઠ્ઠીઓ છે, ઈંટોની ભઠ્ઠીઓ, અહીંયા જે ચીમનીઓ છે એ ચીમનીઓ પરથી જે ધુઓ જાય છે નીચેથી, એ ધુઓ જાય એટલે બંને બાજુ ખુલ્લું તે વક્ર સપાટીનું રૂપ ધારણ કરે છે. એ નળાકાર છે. તેવી રીતે પાણીની પાઇપ બંને બાજુ ખુલ્લી હોય છે, એને પણ વક્ર સપાટી હોય છે. હવે બાળકો આપણે દાખલા નંબર 7 જોઈએ. એમાં એવું આપ્યું છે કે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવે છે અથવા બનાવવામાં આવેલી છે. આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ? હવે તમારે શું સમજવાનું છે? આ જે 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ બંધ નળાકાર, એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આ નળાકાર છે. એવો નળાકાર બંધ હોય, બંધ એટલે બંને બાજુ, એટલે એનું આખું પુલ સપાટીનું ક્ષેત્રફળ આવે. તો બંધ નળાકાર ટાંકીનું જ્યારે તમે સૂત્ર મૂકતા હોય ત્યારે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા મથાળાનું ક્ષેત્રફળ એવું સૂત્ર મૂકો તો તમારો જવાબ મળે. નહીં તો ન મળે બાળકો. એટલે ખાસ ધ્યાનમાં લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા મથાળાનું ક્ષેત્રફળ એટલે બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે. અહીં આપણે જોઈએ, અહીં આપણે r બરાબર 7 મીટર અને h બરાબર 3 મીટર આ ઊંચી છે. તો અહીં ટાંકીના ધાતુના પતરામાંથી બનાવવામાં આવે છે. તો આ ટાંકી બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ? એટલે અહીં તમે શું સૂત્ર મૂકશો કે બંધ નળાકાર ની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr કૌંસમાં h વત્તા r. 2πr મેં કહ્યું કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. હવે 2πr અહીં જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં લખીએ છીએ 2πr 2 ગુણ્યા 22 સપ્તમાંશ, ત્રિજ્યા કેટલી આપી છે? 7, એટલે 7 એકાંશ ગુણ્યા કૌંસમાં h કેટલો આપ્યો છે? 3 અને 7. અહીં જોઈ લો 7 ઉડી ગયા, 22 × 44 ગુણ્યા 7 × 10 બરાબર 440 મીટર વર્ગ. ધાતુનું પતરું જોઈએ. તો બાળકો તમને અહીં ખ્યાલ આવી જવો જોઈએ કે ધાતુના પતરામાંથી બનાવવામાં આવે છે અને આ ટાંકીને બનાવવા માટે જોઈતું કુલ આખી ટાંકી બનાવવી છે. આખી ટાંકી બનાવવાનો મતલબ કે કુલ પતરું જોઈએ. અને કુલ પતરું એ બંધ નળાકારની કુલ સપાટીનું આવે. તો બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr કૌંસમાં h વત્તા r. આવા સૂત્રો જો વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર કરી લેશો તો પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તમને દીર્ઘાન નહીં રહે કે મૂંઝવણ નહીં રહે. દરેક વિદ્યાર્થીએ આ રીતે તૈયારી કરવાની છે. હવે આપણે દાખલા નંબર 8 જોઈએ. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેમીનો વર્ગ. સેમી એટલે ચોરસ સેમી, 4224 ચોરસ સેમી છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની. હવે મેં તમને બતાવ્યું કે નળાકારને જ્યારે ઊભો કાપીએ છીએ એટલે એની ઊંચાઈ એ પહોળાઈ બની જાય છે અને પેલી લંબાઈ બની જાય છે.
તો લંબચોરસનું ક્ષેત્ર તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવાની છે અથવા બનાવેલી છે. તો આ લંબચોરસ શીટની પરિમિતિ મેળવો. પરિમિતિ મેળવવી છે વિદ્યાર્થી મિત્રો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr થાય. પછી બીજી રીતે મેં તમને સમજાવ્યું તે રીતે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. તો અહીં આપણે શોધીએ વિદ્યાર્થી મિત્રો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ગુણ્યા B. હવે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 બરાબર L શોધવો છે અને પહોળાઈ 33 સેમી આપેલી છે. માટે L બરાબર આપણે 4224 ભાગ્યા 33 કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે L શોધવો છે. અહીં તમને સમજાવું કે 4224 હવે તમે 4224 ભાગ્યા 33 કરો. કેટલા કરશો? 33. અહીં 33 એકા 33 10 બોલો અહીં 12 3 12 માંથી 3 ગયા 9 0 ઉપરથી ઉતાર્યા 2 33 નું 66 ને 33 કરી 99 2 3 6 6 તેથી 10 બોલો 12 માંથી 6 ગયા એટલે 6 8 માંથી 6 ગયા એટલે 2 અને અહીં 4. હવે તમે 264 તમે 8 કરી 24 8 કરી 24 તો 8 કરી 24 એટલે 26 એટલે 8 264 0 0 તો 128. આ 33 ઉડી ગયા માટે L બરાબર કેટલા આયા? 128. અહીં શું છે? આ સેન્ટીમીટર. શું છે? સેન્ટીમીટર. તો 128 સેમી આવ્યા. હવે તમે શું શોધશો કે લંબચોરસ શીટની પરિમિતિ મેળવો. તો અહીં આપણે સૂત્ર લખીશું બાળકો કે લંબચોરસ શીટની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. માટે 2 લંબાઈ કેટલી આવી? 128 વત્તા પહોળાઈ કેટલી હતી? 33 બરાબર 2 ગુણ્યા 8 નો 3 11 નો એકડો વધી આવીએ 3 નો 3 6 અને 1 8 નો 11 નો એકડો વધીએ 3 નો 3 6. હવે આપણે અહીં જોઈએ બાળકો 2 એકા 2 2 સમ 12 બરાબર વધી આવી 1 2 એકા 2 3 તો 322 સેન્ટીમીટર 322 સેમી. અહીં વર્ગ ચોરસ સેમી નહીં લખાય કેમ કે અહીં પરિમિતિ છે. યાદ રહે 128 શોધ્યા 9 સરવાળો ખબર પડે તો આવી રીતે પણ કરી શકાય. 8 3 11 એકડો 3 3 6 161 2 એકા 2 2 સમ 12 2 એકા 2 3 322 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો તો દરેક વિદ્યાર્થી મિત્રએ ગણતરીમાં જ્યારે રહેવાની આવે ત્યારે તમારે આ ધ્યાનમાં લેવાનું રહેશે. 322 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 જોઈએ. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે. હવે જો રોલરનો વ્યાસ 84 સેમી અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. અહીં આ સેન્ટીમીટર છે અને આ મીટર છે. યાદ રહે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીઓએ રોલરને રોડ પર ફરતું જોયું હશે. તમે જે રોલર છે એ રોલર આડું હોય જ્યારે રોલરને ઊભું કરીએ ત્યારે નળાકારની વક્ર સપાટીનું રૂપ ધારણ કરે છે. આપણે અહીં 3 લઈએ
અહીં આપણે નળાકાર દોરી દઈએ, એક સામાન્ય નળાકાર દોરીએ। આ રીતે આ નળાકારનું જે આ રોલર છે, આ રોલર એમાં આ એની ઊંચાઈ છે, આ ઊંચાઈ 1 મીટર છે, એટલે એ 1 મીટર। હવે એનો 84 સેમી એનો વ્યાસ છે, વ્યાસ। તો આપણે r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 84 ભાગ્યા 2 અહીંયા 42 ગુણ્યા 2 ઉડી ગયા બરાબર 42 સેન્ટીમીટર। 42 સેન્ટીમીટર। હવે સેન્ટીમીટરના મીટર બનાવી દઉં બાળકો, ખૂબ મજા આવશે, કેમ કે જો સેન્ટીમીટરના મીટર એટલા માટે અહીં મીટર છે એટલે આપણે સેન્ટીમીટરના મીટર બનાવવા માટે 42 ભાગ્યા 100 કરીએ એટલે 0.42 મીટર થાય। હવે આ રોલર જે છે એ રોલરનું એક વખતનું પરિભ્રમણ એનું ક્ષેત્રફળ શોધવું પડે। એટલે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે, રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h। 2πr/h। વિદ્યાર્થી મિત્રો આ જોઈ લો કે 22 સપ્તમાંશ ગુણ્યા ત્રિજ્યા કેટલી આવી 42 સોયાંશ ગુણ્યા h 1 મીટર। આ રીતે 7×42 અહીં જોઈ લો 6 દુ 12 12 દુ 24 12 દુ 24 26 100 બરાબર 2.64 મીટર। હવે અહીં શું છે આ એક વખત, તો એક વખત કાંટો ફરે છે, આપણે પદ મૂકીએ વિદ્યાર્થી મિત્રો કે એક વખત પરિભ્રમણ કરતા એક વખત રોલરને પરિભ્રમણ કરતા 2.64 મીટર 2.64 મીટર રસ્તાનું ક્ષેત્રફળ દબાવે છે। 64 મીટર ક્ષેત્રફળ દબાવે એટલે જમીન દબાવે અથવા રસ્તાનું ક્ષેત્રફળ એવું પણ લખી શકો છો। 2 ચોરસ મીટર એ ક્ષેત્રફળ દબાવે માટે 750 વખત રોલરને પરિભ્રમણ કરતો કેટલા ચોરસ મીટર એ કરે તો આપણે અહીં લખીએ 264 સોયાંશ ગુણ્યા 750 એકાંશ 0 ઉડી ગઈ 15 75 5 10 2 એકા 2 2 6 2 4 બરાબર 132 ગુણ્યા 15 132 ગુણ્યા 15 અહીં આપણે 132 ગુણ્યા 15 કરીએ 100 1 2 1 3 1 5 10 ને કરીશું મધ્ય 5 કરી 15 ને 16 મધ્ય 5 5 6 0 6 2 8 6 3 9 1980 મીટરનો વર્ગ 1980 મીટર વર્ગ। આ રીતે એ જમીન એટલે કે રસ્તાનું ક્ષેત્રફળ આ ક્ષેત્રફળ મળે। રસ્તાનું ક્ષેત્રફળ તો 750 પરિભ્રમણ રોલર કરે ત્યારે 1980 મીટર ચોની એ રસ્તાનું ક્ષેત્રફળ ધરાવે છે। હવે બાળકો તમને એક છેલ્લો દાખલો આપણે અહીં લઈ લઈએ, 11.3 પૂર્ણ કરીશું એ પહેલા દાખલા નંબર 10 જોઈ લઈએ। એક કંપની તેના દૂધ પાવડર અને એક નળાકાર ડબ્બામાં પેક કરે છે, જેનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર। તો બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે આવું લેબલ લગાવે છે દૂધ પાવડર। આ લેબલ છે, એની આખી ઊંચાઈ 20 સેન્ટીમીટર છે, આ એનો વ્યાસ છે। એટલે આપણે અહીં આ ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 વ્યાસ ભાગ્યા 2
2 14 ભાગ્યા 2 2 14 2 14 માટે r બરાબર કેટલા આયા 7 આયા કેટલા આયા 7 અહીં સેન્ટીમીટર છે તો સેમી લખીએ 7 સેમી હવે શું કહે વિદ્યાર્થી મિત્રો એ જુઓ લેબલ લગાય જો આ લેબલ નળાકાર શીર્ષ એટલે આ મથાળો અને તળિયા અને આ તળિયું બંનેમાંથી 2 સેમી દૂર અહીં પણ 2 સેન્ટીમીટર દૂર છે અને અહીં પણ 2 સેન્ટીમીટર એટલે બંને આ ઊંચાઈમાંથી 2 સેન્ટીમીટર આ નીકળી જાય છે અને 2 સેન્ટીમીટર આ નીકળી જાય છે આ આકૃતિમાં જોવાનું એ છે વિદ્યાર્થી મિત્રો કે આ 2 સેન્ટીમીટર દૂર થાય છે અને આ 2 સેન્ટીમીટર દૂર થાય એટલે આપણે એની ઊંચાઈ જોઈએ તો 20 માઈનસ 2 વત્તા 2 માટે 20 માઈનસ 4 બરાબર 16 तो ऊंचाई h बराबर 16 सेंटीमीटर कितनी आई 16 सेंटीमीटर હવે આ નળાકાર એ વક્ર છે કારણ કે એનું જે આખું જે ભાગ કરો આ જે લેબર એ નળાકારની ફરતે છે એટલે નળાકાર ઢબલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ r h 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 7 એકાંશ ગુણ્યા 16 એકાંશ 7 7 ઉડી ગયા 22 દુ 44 અને અહીં 16 બરાબર 16 આવ્યા इसમાંથી તમે દેવ એક શીર્ષ અને આમાં તળિયું શીર્ષ એટલે લગાડો અને તળિયું એ બની તો હવે આપણે જોઈએ કે 44 गुणिया 16 નો ગુણાકાર કરો એકમ દશકની શું 1 4 1 4 6 24 ને 6 24 ને 26 4 6 4 દશમી કરી શું કરીએ 4 2 6 ને 7 બરાબર 704 તો અહીં આપણે લખીશું 704 સેમીનો વર્ગ વિદ્યાર્થી મિત્રો આ શું આવી ગયો આપણો જવાબ તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો એ લખીએ કે આ લેબલનું ક્ષેત્રફળ શું આવ્યું નળાકાર વક્ર સપાટી જે છે એટલે લેબલનું ક્ષેત્રફળ બરાબર 704 સેન્ટીમીટરનો વર્ગ થાય હવે બાળકો તમે નળાકારની વક્ર સપાટીનું પાંચમો પૃષ્ઠ સમજ્યા સમઘનનો પાંચમો પૃષ્ઠ સમજ્યા નળાકાર રોલર હોય કોઈ રોલર કે વક્ર સપાટીમાં આવે નળાકારનું તળિયું અને મથાળું જ્યારે ભેગું થાય ત્યારે એની કુલ સપાટી આવે એટલે બંધ નળાકાર આવે નળાકારને જ્યારે ઊભો કાપવામાં આવે છે ત્યારે એની લંબાઈ અને પહોળાઈ જેવી રીતે મેં તમને પુસ્તિકા દ્વારા સમજાવ્યું તે રીતે કે લંબાઈ અને પહોળાઈ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળના સૂત્રો તમે તૈયાર કરશો અને આગળના જે ઉદાહરણો એ ગણતરીમાં કરી લાવજો